ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોયો હતો, બરાબર. આજના લેક્ચરની અંદર આપણે બેઝિકલી એક નવો જ મુદ્દો ચાલુ કરવાના છે, જે છે ક્વોન્ટમ શાસ્ત્ર આધારિત, જેના વિશે આપણે ચર્ચા કરીશું. ક્વેશ્ચન છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો, બરાબર. આપણો ક્વેશ્ચન થઈ જાય છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. તમે યાદ કરો, ક્વોન્ટમ શબ્દનો અર્થ તમને મેં સમજાવેલો છે, બરાબર. નાના નાના ભાગમાં જે ઉર્જા વહેંચાયેલી હોય, જે પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતમાં, બરાબર, એની અંદર આપણે સમજ્યા હતા. તો બેઝિકલી એવું કહી શકીએ કે કોઈ પણ દ્રવ્ય છે કોઈ પણ દ્રવ્ય દ્વૈત પ્રકૃતિ ધરાવે છે. બરાબર. દ્વૈત પ્રકૃતિ કઈ કઈ હશે? તો કણ સ્વરૂપ અને બીજું તરંગ સ્વરૂપ. બરાબર. આપણે એવું કહી શકીએ કે કોઈ પણ દ્રવ્ય લઈએ છીએ તે દ્વૈત પ્રકૃતિ ધરાવે છે, અને આ દ્વૈત પ્રકૃતિનો અભ્યાસ કરતી દ્વૈત પ્રકૃતિ નો અભ્યાસ કરતી શાખાને ક્વોન્ટમ શાસ્ત્ર કહેવાય. દ્રવ્યની દ્વૈત પ્રકૃતિનો અભ્યાસ કરતી શાખાને ક્વોન્ટમ શાસ્ત્ર કહેવાય. તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ શરૂઆત કરી હતી. સૌથી પહેલાં તો મેક્સ પ્લાન્ક, આઇન્સ્ટાઈન, એ પછી એક શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે પરમાણુને સમજવા માટે એક ગાણિતીય સ્વરૂપ આપ્યું, બરાબર. એવું કહી શકીએ આપણે કે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે પરમાણુને સમજવા માટે એક ગાણિતીય સ્વરૂપ આપ્યું, જેને પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો કહેવામાં આવે છે, બરાબર. શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે
પરમાણુને સમજવા માટે એક ગાણિતીય સ્વરૂપ આપ્યું, જેને આપણે શું કહીએ છીએ? ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો કહીએ છીએ. બરાબર. અને એ ગાણિતીય સ્વરૂપ છે એચ. અને આ જે ત્રિશૂળ જેવો સિમ્બોલ કરું છું, જેને સાય કહેવામાં આવે છે, એચ સાય ઇઝ ઇક્વલ ટુ ઈ સાય. એકચ્યુઅલી આ ખૂબ જ નાનું સ્વરૂપ છે, આનું વિસ્તૃત સ્વરૂપ પણ છે, પરંતુ આપણે એને ભણવામાં નથી લેવામાં. બરાબર. જેમાં સાય છે એ તરંગ વિધેય છે. બરાબર. તો સૌથી પહેલાં જો વાત કરીએ, એચ ઉપર કેપ કરેલી છે, એચ કેપ કહેવામાં આવે, એ છે હેમિલ્ટોનિયન વિધેય. બરાબર. જેમ સરવાળા બાદબાકીનો પ્લસ સિમ્બોલ હોય, બાદબાકીનો માઇનસ આપણે જે સિમ્બોલ કરતા હોઈએ છીએ, એ જ રીતે એક આ ગાણિતીય વિધેય છે. બરાબર. ઈ શું છે? ઈ ઉર્જા છે. અને સાય એ શું છે? એ તરંગ વિધેય છે. તમારે યાદ રાખવાનું છે આ ફોર્મ્યુલા. બરાબર. એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જો આપણે કહેવા જઈએ તો સાય જે વેલ્યુ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાય. બરાબર. જે આ ત્રિશૂળ જેવો સિમ્બોલ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરમાણુનો યાંત્રિકીય નમૂનો સમજવા માટે. બરાબર. કારણ કે સાય એ કણમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા અને તેની ગતિની માહિતી આપે છે. બરાબર. એ શું કરશે કે કણમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા અને ગતિની માહિતી આપે છે. બરાબર. બીજો એક સાયનો એક અલગ જ ઉપયોગ છે કે એક ફોર્મ્યુલા છે સાયની જે વેલ્યુ આવે છે એને આપણે શું કરીએ છીએ? સ્ક્વેર કરીએ છીએ. બરાબર. અને એનો મોડ લઈ લઈએ છીએ, એટલે જવાબ હંમેશા શું આવે? એનો ધન જ હોય. બરાબર. એ જે છે એની વેલ્યુ એ આપણને પરમાણુમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાવે છે. સાય સ્ક્વેર એ પરમાણુમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાવે છે. બરાબર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાવે છે. બરાબર. તો આના ઉપરથી આપણે કક્ષકની વ્યાખ્યા આપી શકીએ છીએ. આના ઉપરથી આપણે કક્ષક, પરમાણુમાં જે કક્ષક હોય છે કે જેમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. બરાબર. તો એની વ્યાખ્યા એ રીતે આપી શકીએ કે અવકાશનો, પરમાણુ જ્યાં પણ છે એમાં પણ ત્યાં અવકાશનો જે ભાગ કે જેનો સાય સ્ક્વેર, બરાબર, એટલે કે કહેવું હોય કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના
શૂન્ય ન હોય તેને કક્ષક કહેવાય. તેને કક્ષક કહેવાય. બરાબર, કે અવકાશનો એવો ભાગ કે જેની અંદર સાઈ સ્ક્વેર એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય ના હોય તો એને શું કહીશું આપણે? કક્ષક કહીશું. બરાબર. બીજી એક ડેફિનેશન તમારે સમજવાની છે, એ જે આ MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ છે નોડ. બરાબર, નોડ એટલે શું? તો અવકાશનો જે ભાગ કે જેનો સાઈ સ્ક્વેર એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય? શૂન્ય હોય. તેને નોડ કહેવાય, કે જ્યાં ઇલેક્ટ્રોન આપણને મળી શકતો નથી. તેને શું કહીશું આપણે? નોડ કહીશું. બરાબર. બેઝિકલી આ વસ્તુ MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ જોઈશું કે નીટ JEEની અંદર નોડ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે, કે તમને કક્ષક ક્રમાંક આપેલો હોય કે નોડની સંખ્યા કેટલી છે. બરાબર, એવા ક્વેશ્ચન JEE નીટ બંનેમાં પૂછાયેલા છે. ઓકે, ચલો. તો આપણે કક્ષકની વાત કરી, નોડની વાત કરી. બરાબર. અહીંયા આપણો એકચ્યુઅલ પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો ચાલુ થાય છે, જેમાં આપણે પરમાણુને સમજવા માટે ક્વોન્ટમ અંકોની રચના કરી. બરાબર. ક્વોન્ટમ અંકો આપણે કહીશું કે પરમાણુ નું બંધારણ સમજવા માટે મુખ્ય 4 ક્વોન્ટમ આંક ની રચના થઈ. બરાબર. પરમાણુનું બંધારણ સમજવા માટે મુખ્ય 4 ક્વોન્ટમ આંક. આ શબ્દ યાદ રાખજો, ક્વોન્ટમ આંક, કે જેના આધારે આપણે ચોક્કસ પરમાણુ, એકચ્યુઅલી ક્વોન્ટમ આંક શું છે? એક પ્રકારે કોઈ પણ તત્વનું એડ્રેસ છે એવું કહી શકીએ. ધારો કે હવે મારે કહેવું હોય, કોઈ એવું માની લઈએ કે કોઈ બહારના કન્ટ્રી તો નહીં, પરંતુ ચલો ને કન્ટ્રી, કોઈ યુએસથી કોઈ આવ્યું છે. બરાબર. અને એને મારે મારું એડ્રેસ સમજાવવાનું છે ફોન ઉપર. બરાબર. યુએસથી ઇન્ડિયા આવવાનું છે. બરાબર. તો શું કહીશ કે ઇન્ડિયાની અંદર ગુજરાત સ્ટેટ છે, એની અંદર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ છે, એની અંદર અમદાવાદ સિટી છે, એમાં બાપુનગર એરિયાના ઇન્ડિયા કોલોની વિસ્તારમાં ઈલા સોસાયટીમાં મારું ઘર આવેલું છે. બરાબર. B20 નંબર છે. ઓકે, આવું હું એમને કહીશ. બરાબર, જે મારું એડ્રેસ છે, કે મારા ઘર, હું જ્યાં રહું છું. એ જ રીતે આ જે ક્વોન્ટમ આંક છે એ પરમાણુનું એડ્રેસ બતાવશે. પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલો છે, કેટલી કક્ષામાં છે, તેની ઉર્જા શું છે. બરાબર, તેનું બંધારણ કેવું છે, એ દરેક વસ્તુ આપણને ક્વોન્ટમ આંકની મદદથી જાણવા મળશે. બરાબર. તો 4 ક્વોન્ટમ આંક છે. એમાં પહેલો ક્વોન્ટમ આંક છે જેનું નામ છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર.
એનો સિમ્બોલ યાદ રાખજો, જેને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવામાં આવે છે. એનો સિમ્બોલ છે n. બરાબર. પહેલો પાર્ટ છે મુખ્ય ક્વોન્ટમ આંક, પછી છે ગૌણ ક્વોન્ટમ આંક. બરાબર. બીજો ક્વોન્ટમ આંક છે જેનું નામ છે ગૌણ ક્વોન્ટમ આંક. અથવા તો તેને એનું એલ સિમ્બોલ છે. બરાબર. ઘણી વખત એને લખવામાં આવે છે કોણીય ક્વોન્ટમ આંક તરીકે. કોણીય ક્વોન્ટમ આંક. બરાબર. ત્રીજો પાર્ટ છે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક. બરાબર. એને કહેવામાં આવે છે, સિમ્બોલ છે એમ અને નીચે સ્મોલ એલ. બરાબર. અને લાસ્ટ ચોથો ક્વોન્ટમ આંક છે જેને કહેવામાં આવે છે સ્પિન ક્વોન્ટમ આંક. સ્પિન ક્વોન્ટમ આંક, જેનો સિમ્બોલ છે એસ. બરાબર. તો આ 4 ક્વોન્ટમ આંકની મદદથી આપણે પરમાણુનું બંધારણ નક્કી કરીશું. ઓકે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્વોન્ટમ આંકથી શરૂઆત કરીશું, મુખ્ય ક્વોન્ટમ આંકથી. આજે આટલે સુધી રાખીએ છીએ. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મુખ્ય ક્વોન્ટમ આંકથી આપણે શરૂઆત કરીશું.